એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરમાં શું થાય છે, ફાયદો થાય છે કે નુકસાન? ચાલો જાણીએ ઉચિત કારણો અને તેના પરિણામો કે ભૂખ્યા રહેવાથી શું શું થાય છે શરીરમાં. પહેલું કારણ છે ખોરાક બંધ થવાથી ઇન્સ્યુલિન ઘટે છે, કારણ કે આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે ઇન્સ્યુલિન વધે છે, જેના લીધે ચરબી બળવાની પ્રક્રિયા શરૂ થાય છે. બીજું છે સુગરનો સંગ્રહ ખતમ થાય છે, જેથી 10-12 કલાકમાં લીવરનું ગ્લાયકોજન ખાલી થાય છે, જેના લીધે શરીર ફેટમાંથી ઉર્જા મેળવે છે. ત્રીજું છે પાચન તંત્રને આરામ મળે છે, કારણ સતત ખાવાથી આંતરડા થાકી જાય છે, જેના લીધે ગેસ, એસિડિટી અને ફુલાવો થાય છે. તો આપણે ભૂખ્યા રહેવાથી આમાં રાહત મળી જાય છે. ચોથું છે ઓટોફેજી શરૂ થાય છે, એટલે કે ભૂખ્યા રહેવાથી શરીરના જૂના કોષો છે શરીર તોડી નાખે છે અને તેને ખોરાક રૂપે ખાય છે, જેના લીધે કોષોની સફાઈતા થાય છે અને નવીનતા આપે છે. પાંચમું છે સોજો ઓછો થાય છે, કારણ કે ઇન્સ્યુલિન અને ઇન્ફ્લેમેશન હોર્મોન ઘટે છે, જેના લીધે શરીર હળવું લાગે છે અને દુખાવો ઓછો થાય છે. છઠ્ઠું છે મન અને ધ્યાનમાં ફેરફાર થાય છે, કારણ કે એનર્જી પાચનને બદલે મગજને મળશે, જેના લીધે એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે. તો શું શું તકલીફ થઈ શકે છે? નબળાઈ, ચક્કર અને ચીડિયાપણું આવી શકે છે. તો કોને ઉપવાસ ન કરવો અથવા કોને ભૂખું ન રહેવું જોઈએ? જે લોકો ડાયાબિટીસવાળા છે, પ્રેગ્નન્સી મહિલા છે, ગંભીર બીમારવાળા લોકો છે, તેઓને ભૂખ્યા ન રહેવું જોઈએ. સાચી રીતથી જણાવું તો એક દિવસનો ઉપવાસ શરીર માટે કુદરતી રીસેટ છે, તો તમારે પણ અજમાવવું જોઈએ, કારણ કે એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરમાં ઘણા ખરા ફેરફાર થઈ શકે છે. આવી જ ઉપયોગી માહિતી માટે બન્યા રહો અમારી સાથે આયુર્વેદનો ખજાનો.